તમે આમ ખાલી બે જણા કહેશો ને મુકતા નહીં નથી પડી જાય પછી કહેશો આવું हेड जा है तो बोल लगा तो गेट ना की वही होगी वाली साइड वही होगी आ युवान को हां वही होगी बस तू गया वो हमारी फिल्म करनी નો નો કઈ નો बीन जे एक काम करो ना डाडो नाख दो डाडो नाख दे ने हेड से सिपाही जा जीरी मुझे ए डाडो राख दे डाडो नाख साउला दो फेंकी दो डाडो में पेड़ो राख दे ताकि नेट बता दे એટલે આખી એક સ્ટાર્ટ નો કામ મેલે ओली साइड रख बे पा गोली साइड ना गेट हो તમ બેગા आ सेट भरा दे काका आ रियो जाए निकलो ओए गेट पास आ જાય लग तो काट मारो भाई વળે हां हामो हामो जायो વળે પૂછડી કાપી નાખી જામ બહુ ધ્યાન રાખવું હર બહુ आटी गजब बात कर रहे हो और क्या करना दीजिए भाई હળદર થી થોડાક લઈ લીધું હોય મેરો મેરો कब गई એ હા ઈ આ હરમ પકડો છે મૂકી જ દે સીધી ચાલુ મીઠું હોય છે ये नहीं की बस छड़ाव दे थोड़ो कागज भरो तू के અરે હા બહુ કવડેલ છે ખબર तो कवडल છે કે હમણા શું આ મન તમે દઈ ગયો દો થાય निकली गई निकली गई जो संपला લા છોટી ગયો આપો મોટું બંધ જ નહીં કર દો ઢાંકણું લઈ निकली गई પાણી તૂટલી છે ના ના ना ना तो उन्हीं को दी भरे आनी को ओलू તે કરે જ નીકળી જાય बे ऊपर जो बॉडी एठी करे ने तई निकली जाए हेठी बॉडी आई हो निकली जाए जरा ये ठंडे वाली ये ठीक છે
નીકળી ગયો બોડી ભાઈ. નીકળી આ બોડી નીકળી ગઈ. આપણું ઇન્જરી કામ આવે. નીકળી ગઈ છે. બમણી છે ને ઓલી કેવી છે કોથળી જોતી ન કર બીજી નથી કોઈ મોટી પોળી? થોડી હોય તો થઈ ગઈ. સિપાઈ ગઈ બોડી. આલે આપણે જોઈએ. આમ રજા આવી ઢાંકણું ઈ આ ન્યા જ પડી. ટોપા આ બાજુ ટોપા. નીકળી જા. આ સાઈડ નીકળી. કઈ કરવાનું? ફિલ્મ કે નીકળી ગઈ. પૂયો લઈ જય દ્વારકાધીશ મિત્રો, આપણે લગભગ 5-6 વર્ષથી આ રેસ્ક્યુ કરીએ પણ એટલી રેસ્ક્યુ કરવામાં વાર આપણે એકે વિડીયોમાં લાગી નથી, કારણ કે આપણે ભૂલને કારણે એક આ સાપની એક પૂંછડી કપાઈ ગઈ છે. હવે આ સાપની તમે માહિતીની વાત કરો તો આનું ગુજરાતી નામ ડેડુ સાપ છે અને ઇંગ્લિશ નામ ચેકર્ડ કિલબેક અને સાયન્સ એટલે કે આપણું વિજ્ઞાન આને ફ્લોવેરા પિસ્કોટેરના નામે ઓળખવામાં આવે છે. અને આ સાપ અમારી ગુજરાતમાં આની એક એવો છે અને બટકા ભરવાનું મશીન અમારા જેટલા ગુજરાતના સર્પ મિત્રો છે તેને કહે છે, કારણ કે આ સેકન્ડના 3જા ભાગમાં તમને 2 થી 3 વખત કરડી શકે છે. અને આઈડેન્ટિટી એટલે કે આ સાપને તમારે ઓળખવો કઈ રીતે, તો આ સાપનું મોઢું એ લીલા કલરનું અને પાછળથી શરીરમાં આને ચેક જેવા નિશાન હોય છે. અને આ ખાસ એક આ સાપ એક ઓવીપરસ એટલે કે આ સાપ ઈંડાને જન્મ આપે એટલે આને ઓવીપરસ કહેવામાં આવે છે. અને આ લગભગ ભારતમાં 2 થી 3 કલરમાં જોવા મળે છે. જો આપણે ગુજરાત સાઈડ આપણે આ લીલા કલરનો અને નીચેના શરીરના ભાગમાં વ્હાઇટ કલરની ધારીઓ, અને આપણે મુંબઈ અને મહારાષ્ટ્ર બાજુ તમે જાઓ તો આનું પીળું મોં હોય. અને આ સાપની પહોળાઈની તમે વાત કરો તો 2 થી 3 ફૂટ અથવા 4 ફૂટની આજુબાજુ આ સાપ જોવા મળે. અને ખાસ એટલે વેનમ ટોક્સી એટલે કે ઝેરની જો તમે આનામાં વાત કરો તો આનામાં કોઈ પણ પ્રકારનું વેનમ ટોક્સી જોવા મળતી નથી, એટલે કે આ બિનઝેરી પ્રજાતિનો સાપ છે. અને આ સાપમાં મેલ ફિમેલ એટલે કે તમારે નરમાદાની આઈડેન્ટિટી એટલે કે ઓળખાણ કઈ રીતે કરવી, તો અત્યારે મોન્સૂન એટલે કે ચોમાસામાં આનો ઋતુગાળો એટલે કે મેટિંગ દોર હોય છે. એટલે ઉનાળામાં મેટિંગ થયા પછી માદા સાપ લગભગ ભેજવાળા વિસ્તારમાં 20 થી 25 જેટલા ઈંડાને જન્મ આપે અને ત્યારબાદ 60 દિવસે તેમાંથી નાના નાના ચેકર્ડ કિલબેક એટલે કે ડેડુ સાપના બચ્ચા નીકળતા હોય છે. અને ખાસ આ સાપ માણસ માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે જે આના બચ્ચા હોય છે તેનો મુખ્ય ખોરાક એ આપણા જે ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઇફોઇડના જે મચ્છરની પ્રજાતિ થાય તેને ખાય છે. કારણ કે આના સાપ જ્યારે આપણે થોડા દિવસ પહેલાં આપણા ગામમાંથી જે રસોડામાંથી આના બચ્ચા આપણે કાઢ્યા હતા તેનો મુખ્ય ખોરાક મચ્છર અને જે ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયાના હોય તે હોય છે. એટલે છતાં પણ માણસ આને દેખાય એટલે મારી નાખે છે, કારણ કે આ જીવજંતુ એ કુદરતી પર્યાવરણમાં સંતુલન બનાવી રાખે છે. અને આ બિચારા ખોરાકની શોધમાં એ માણસના જે રહેઠાણ વિસ્તાર હોય ત્યાં આવી જાય છે. અને આ સાપના દેશ પ્રમાણે ઘણા બધા નામ છે. આપણા ગુજરાતમાં ડેડુ સાપ એટલે આપણું સાયન્ટિફિક નેમ આનું ફ્લોવેલા પિસ્કોટર. અને તેમજ આ ભારત સિવાય જો આપણે પાકિસ્તાનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે, ત્યારબાદ આફ્રિકામાં આની ઘણી બધી પ્રજાતિ જોવા મળે. તેમજ ગુજરાત, પંજાબ, હરિયાણા, યુપી, આપણે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ
ભારત ઉપરાંત વિદેશોમાં પણ આ સાપની ખૂબ પ્રજાતિ જોવા મળે છે. અને જો તમારી આજુબાજુ આવા કોઈ પણ જીવજંતુ નીકળે તો તમે ખાસ એને મારતા નહીં, કારણ કે આપણે આ માણસના જીવન માટે આ ખૂબ જ આ ઉપયોગી છે. અને જો આની તમે વાત કરો તો આ લગભગ સેકન્ડના બીજા ત્રીજા ભાગમાં તમને કરડી શકે છે. અને જ્યારે પણ તમે એને પૂંછડીથી પકડો, જો કે આ સાપ એક એવો સાપ છે જેનું રેસ્ક્યુ એ હેડ કોસ્ટી દ્વારા થાય છે, એટલે કે ડાયરેક્ટ આનું મોઢું પકડી અને જ કરવામાં આવે છે. આપણે એક ભૂલ કરીએ એટલે તેની પૂંછડી કપાય, છતાં પણ આપણે તેને સારવાર આપેલ છે. અને આ સાપ લગભગ ઈંડામાંથી નીકળે ત્યારબાદ બચ્ચામાં જે 30 થી 35 હોય છે, એટલે કે આ સોશિયાલિટી એટલે કે સામાજિકરણમાં આ સાપ માનતા નથી. જે ત્યારબાદ ઈંડામાંથી બચ્ચા જન્મ લે તે પોતપોતાનું જીવન ગુજારવા અલગ અલગ જગ્યાએ જતા હોય છે. અને આ ખાસ એક મીઠા પાણીનો સાપ છે. અને જો તમે અમારી ચેનલમાં નવા એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા હોય તો અમારા પેજને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ આપણા લગભગ છેલ્લા 2024-25માં આપણા ભારતના લગભગ 86 જેટલા સર્પ મિત્રો મૃત્યુ પામેલ છે. આજે આપણે તાજેતરનો દાખલો અમદાવાદના રેસ્ક્યુ સેન્ટરના આપણા જે જૂનામાં જૂના લગભગ તેને 3 થી 4 હજાર જેટલા સાપને બચાવ્યા હતા, તેને આજે એક બાઇટ થવાથી તેનું મૃત્યુ થયેલ છે. કારણ કે અત્યારે આનો એક ક્રેઝ છે કે જેટલા નાના અને નવા હવા જે સર્પ મિત્રો છે તે સાપને લઈ અને પોતા સ્ટન્ટના વિડીયા કરે, કારણ કે વ્યૂ હાટું. આપણે લગભગ થોડા સમય પહેલાં યુપીના જેપી યાદવ તેમજ આપણે આજે અમદાવાદનો કિસ્સો બન્યો તેવા ઘણા સર્પ મિત્રો લગભગ 86 જેટલા વર્ષ દિવસમાં મોત પામે છે. એટલે ખાસ તમે જીવન ખૂબ કિંમતી છે, તમે સાપને બચાવો. આ પ્રવૃત્તિ આપણી સારી છે, પરંતુ તમે આને લઈને સ્ટન્ટ કરો અને દેખાદેખી કરો તો આપણે સાપ કરડે. કારણ કે ગુજરાતમાં આપણા બિગ 4 એટલે કે 4 જે ઝેરી સાપ થાય તેમાં ન્યુરોટોક્સિક અને હિમોટોક્સિક નામની જે વેનમ ટોક્સી હોય. અને સાપ કરડેનો એક જ મિત્ર ઉપાય છે, એટલે કે એન્ટીવેનમ. જે આપણે સાપ કરડે આપણા નજીકની હોસ્પિટલમાં જે એન્ટીવેનમ હોય તે જ આપણા માટે ઉપાય છે. કે ન કે તમારે ક્યાંય દાણા જોવરાવવા કે કોઈ ભૂવા કે કોઈ ઉતારવાળો કે ત્યાં જવું. કારણ કે ઝેરી સાપ તમને કરડે એટલે એનો એક જ ઉપાય છે, જે ફોર એન્ટીવેનમ. અને ખાસ તમારે અમારો વિડીયો જોઈ અને કોઈ પણ આવી ભૂલ કરવી નહીં, કારણ કે અમારામાં આના પ્રત્યેનું નોલેજ હોય અને કઈ રીતે હેન્ડલ કરવો અને કઈ જાતિનો છે આ સાપના શું શું લક્ષણ છે અને એ તે કરતા હોય. અને આપણે ઇન્ડિયન ફોરેસ્ટના 72ની કલમ પ્રમાણે તમે કોઈ પણ સાપને મારો તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જોકે અમારામાં ફોરેસ્ટમાં અમારું રજિસ્ટ્રેશન હોય અને અમારી વૃત્તિ સારી છે, એટલે ફોરેસ્ટ અધિકારીઓ અમને આની છૂટ આપે છે. અને જો આજુબાજુ તમારે આવો ક્યાંય પણ સાપ દેખાય તો મારતા નહીં. કોઈ પણ ફોરેસ્ટ અધિકારી અથવા અમારા જેવા સર્પ મિત્રોની સલાહ લઈજો, જેથી આવા જીવજંતુ બચી જાય. રેસ્ક્યુ કર્યું તો આપણે કુદરતી વાતાવરણમાં કરી